સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધા મજામાં? હવે ભાઈ આ તો ખુશીની વાત છે ડબલ. એમાં પહેલી ખુશી એવી છે કે ભાઈ સ્વામિયાબેન પાસ થયા, પણ પાસ તો થયા પણ સારા ટકાએ પાસ થયા અને પહેલા નંબરે પાસ થયા. અને ભાઈ બીજી ખુશીની વાત એ છે કે સ્વામિયાબેનનો બીજી તારીખે જન્મદિવસ આવે છે, એટલે ભાઈ એ ખુશી છે. હે અત્યારે ભાઈ નિશાળમાં કોઈ નંબર કઈ આ તે કઈ આપતા નથી, પણ એમને કહે છે કે ભાઈ આ રીતનું છે. તો આ વખતે જે સ્વામિયાબેને કહેવાય કે ભાઈ અંધાઈમાં પહેલો નંબર એટલે પહેલા નંબરે પાસ થયા કહેવાય. એટલે ભાઈ સારા ટકાએ સ્વામિયાબેન પાસ થયા. અને એમાં પાછું રિઝલ્ટ લેવા જવાનું હતું, કારણ કે સ્વામિયાબેન સુરત છે, તો અભયભાઈ રિઝલ્ટ લેવા ગયા. એટલે રિઝલ્ટ લેવા ગયા એટલે ભાઈ ત્યાંથી જે વર્ગ શિક્ષક હોય બેન, તો એ બેને સ્વામિયાબેન એને વાત કરી મોબાઈલમાં, અને પછી રિઝલ્ટ આપ્યું. પહેલા નંબરનું રિઝલ્ટ અભિનંદન લખેલું, એટલે ભાઈ આનંદ અને આનંદ કહેવાય. પછી બીજા નંબરમાં કે ભાઈ કાલની પ્રમ દિવસે એનો બર્થડે આવે છે, જન્મદિવસ આવે છે, એટલે એ ભાઈ સારું કહેવાય અને પ્રસંગ સારો કહેવાય. અને અહીંયા આ વર્ષે છે નહીં, એટલે કાંઈ જન્મદિવસ આપણે મનાવવાનો નહીં, પણ એને ફોન કરશું અને વિશ કરશું, બરોબર ને? એટલે ભાઈ આ રીતે બધું હાલે છે હાઈ ક્લાસ મોજમાં. અને અત્યારે હાલમાં કાજુની સિઝન અને કાજુ પાકી ગયેલા એવા છે ને કે હંધે પાકેલા ફરતા દેખાય છે. તો અભયભાઈને હમણાં કહીએ એટલે ઉતારી લે, એટલે કાજુ ઉતરી જાય તો પછી એ મજા આવે ને અત્યારે ખાઈએ તો. કેમ ગયેલા બહુ સરસ લાગે હો ભાઈ, ગળ્યા ગળ્યા. અમે તો રોજ ખાઈ જ જઈએ. જો આપણે ત્રણ ઉપરથી ઉતાર્યા, મસ્ત પાકી ગયેલા બધા. અને આ જુઓ આપણે ફૂલ પાકી ગયું હતું, તો આયા પક્ષી આવે તો એ આયા ખાય છે આપણે. જો વાહ ભાઈ વાહ. હવે ભાઈ આગળ ત્યાં પાડ્યા અને હજી ઓલ પછી પાડવાના બાકી છે. બાકી કાજુ એટલે કાજુ હો ભાઈ, જમાવટ થઈ જુઓ. સાઈઝમાં મોટું, સાઈઝ રીતે મોટી અને બધી વાતે હાઈ ક્લાસ કાજુ છે. અને ભાઈ કાજુમાં કહેવામાં એક આવે કે ભાઈ બધાયના બી અંદર આવે, પણ આ કાજુનું એક જ બી એવું આવે કે જે આપણે કાજુ ખાઈએ હુકો મેવામાં કે જે કહીએ એ કાજુ બહાર આવે. આને આ કાજુનું ફળ છે, આ કાજુનું કાચલું કહેવાય આમ ગણો તો. આને શેકીને પછી આની અંદરથી જે આપણે ખાઈએ ને એ કાજુ નીકળે. એટલે ભાઈ ઘણી મજા આવી. તો ભાઈ કાજુ ઉતર્યા. અને બીજા નંબરમાં કે ભાઈ સ્વામિયાબેનની વાત કરવાની હતી, એ વાતમાં થોડુંક અધૂરું રહી ગયું, એટલે કીધું વાત કરી દઈએ પાછી. કારણ કે જે એના પપ્પા એટલે કેતનભાઈ, અભયભાઈ કે અનિતાબેન કે હરિતાબેન મારા સારે દીકરા ભણ્યા, તો કોઈ જે ટકો જ નથી કરી કે ભાઈ આનું આ લેસન કરો, કે એટલું લેસન બાકી છે, કે આટલું લેસન કરવાનું છે, કાંઈ પણ કોઈ દિવસ કીધું નહીં. કારણ કે એને નિશાળે જવાના હોય એટલે તૈયાર કરવાના, એનું જે ટિફિન હોય એ આપવાનું, આ કાર્ય અમે કરતા, બાકી બીજું કોઈ કાર્ય કર્યું નથી. એ જ રીતે સ્વામિયાબેનને જે કાંઈ ભણવાનું હોય એના હાથે, લખવાનું હોય એના હાથે, કોઈ પણ જાતનું આપણે કે ભાઈ એને કહેવું પડે કે ભાઈ તારે આ લેસન બાકી છે, તું પહેલાં લેસન પહેલાં કરી નાખ, એવું કહેવું પડે એવું નહીં. એટલે આ ચોથા ધોરણમાં આવી પણ હજી સુધીમાં કોઈ દિવસ ટકોર કરી નથી. એની હાથે જ ભણે. સૌ દીકરા જે ભણ્યા એ એના હાથે જ ભણ્યા અને એના મનથી જ ભણ્યા. એટલે ભાઈ હા. અને આજ ભાઈ કેતનભાઈ વાડી ગયા હતા આંટો મારવા. અને બીજા નંબરમાં કે ભાઈ હવે ઉનાળો આવ્યો તો એક પાછું બીજું કાર્ય શરૂ થાય ને. હવે ભાઈ આખણા બનાવવાના હોય તો આખના આપણે બનાવવાના છે. કેમ આપણે આજે તો જાણે જો આપણે કાશી કેરી રાજાપુરી, તો એનો મોરંબો બનાવવાનો છે તડકા સાયાનો. તો એ શરૂઆત હમણાં કરશું. અને બાકી આપણે 2-3 વર્ષથી વિડીયા બનાવીએ છીએ, તો આથણું બનાવીને આપણે વિડીયા મૂકેલા જ છે. તો જેને ન જોયા હોય એ જોજો, એટલે થાય જમાવટ.
અમારે ભાઈ હમણે આ ટાઈમના હિસાબે કોઈ વિડીયા બનતા નથી, એટલે વિડીયા બનાવી આપણે બીજા જે મેન રસોઈના વિડીયા તો એ બનતા નથી, તો એના હિસાબે અત્યારે આપણે કાંઈ એ ટાઈપના વિડીયા બનાવતા નથી. પણ ક્યારેક કોઈક દિવસ મેળો આવે તો એ રીતનો વિડીયો બની જાય, એટલે આથણાનું આ થોડું ઘણું તમને બતાવશે. બાકી વિડીયા જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે રેગ્યુલર રાબેતા મુજબ જે બનાવતા એ જ વિડીયા બનાવવાના છે. અને અત્યારે ભાઈ તમને એમ ન લાગે કે ભાઈ બાબુ દાદા વહી ગયા, બાબુ દાદા આવતા નથી અને વિડીયો બનાવતા નથી, એટલે ભાઈ આપણે અમુક વિડીયા એ રીતના બનાવતા રહીએ છીએ, એટલે જેથી કરીને તમારો ટાઈમ જાય, અમારો ટાઈમ જાય અને આનંદ થાય. એટલે આ રીતના વિડીયા બનાવીએ છીએ. અને ભાઈ આસનાનો વિડીયો આજ બતાવવાનો છે, કેતનભાઈ વાડીએ જઈ આવ્યા એ બતાવવાનું છે. એટલે ભાઈ જોવો, જમાવટ થાય, કાંઈક નવું જાણવા શીખવા મળશે ભાઈ. આપણે આજે તો જો મોરંબો બહુ સરસ બનાવવાનો છે, એટલે બધા જોતા રહેજો વિડીયો. અને હવે એને આમે તે કસરતનો ટાઈમ થોડો થોડો થવા આવ્યો છે, તો આપણે એને નાસ્તો પાણી કરાવી દઈએ અને પછી આપણે તમને મોરંબાનું બતાવીએ. જો ભાઈ બહારથી હિસકા ઉપરથી ભાઈ આપણે અંદર વિયેવા, એટલે અંદર પગથિયા થઈને આયા થઈને ઉપર થઈને આયા વિયેવા, પણ એ તમને નિરાંતે બતાવશું. અત્યારે ભાઈ દૂધ બની ગયું છે હાઈ ક્લાસ, એટલે આમાં નાખ્યું છે ભાઈ કાજુ અને બદામનો ભૂકો અને કેસર અને ખજૂર. એટલે ભાઈ આ રીતનું દૂધ બનાવ્યું છે. એટલે દૂધ પીશું હવે અને પછી કસરત કરવા જાશું, કારણ કે કસરત 1.5 કલાકની હોય અને એમાં એક ધારું બળ ને તાકાત કરવાની હોય, એટલે જેથી કરીને આપણે આવા ટાઈમે દૂધ પી પછી આ કસરત શરૂ કરી હોય તો બીજી કાંઈ તકલીફ ન થાય અને મજા આવે. એટલે દૂધ બની ગયું હાઈ ક્લાસ. અને હવે ભાઈ મારે કસરતનો ટાઈમ થઈ ગયો, એટલે હું મળીશ આગલા વિડીયોમાં. પણ હવે આપણે આ રાજાપુરી કેરીનો મોરંબો બનાવે છો, એટલે ઈ જોજો. પછી ભાઈ આ કેતનભાઈ વાડીએ ગયા ઈ જોજો, એટલે તમને થાય જમાવટ. અને ભાઈ હું મળીશ હવે આગલા વિડીયોમાં. સીતારામ, કેમ છો બધા? મજામાં? એટલે આજે થોડીક નવરાઈ હતી એટલે એકલું આવવાનું થયું અને થોડુંક કામકાજ હતું, કારણ કે હવે ઉનાળો આવ્યો, અથાણાની સિઝન આવી, એટલે અથાણા બધા અલગ અલગ બનતા હોય. તો આપણે જે અથાણાના બધા વાસણો હતા એ અહીંયા પડ્યા હતા, એટલે મમ્મી કે તું જાતા હોય આંટો મારતા હોય ને એ વાસણ લેતો. અને બાકી અત્યારની વાડીમાં હું કઈ રીતનું છે એ બધું બતાવું તમને. પહેલાં તો અહીંથી જ શરૂઆત કરું. આપણે બાવળના ફૂલ છે એ બધા પથ્થરી પડી ગઈ છે ને એટલામાં બધું પીળું પીળું થઈ ગયું છે. બાવળીઓ હાવ કહેવાય ને પાન વગરનો થઈ ગયો છે, ખુલ્લો હાવ. અને તડકો છાંયો બધું મિક્સ થઈ ગયું છે. અત્યારે તો તલક છાંયો બહુ છે, પણ થોડાક સમયમાં પાછો લીલો થઈ જાય. લાઇટ છે તો કદાચ થોડુંક પાણી શરૂ કરું અને આ બધું જે બધા ઝાડ છે તો એને પાવ, આ કબૂતરના કુંડા કરી નાખું, એવું બધું થોડુંક કામકાજ કરી નાખું. કારણ કે આવ્યા હોય તો 1-2 કલાક તો ટાઈમનો સદુપયોગ કરી શકીએ. તો ભાઈ આપણે થોડીક ચણ નાખી અને સાફ કરી નાખ્યું 2 પાણીના કુંડા. અત્યારે એમાં જો ટીટોડી નાહી રહી છે અને આપણે જે વ્હાઈટ કબૂતર છે એમાંથી એક બહાર છે, અત્યારે ચણ કરી દીધું. પાણી ઠંડુ ભરાઈ ગયું એટલે હવે ધીમે ધીમે પક્ષીઓ આવશે ને મોજ કરશે. તો ભાઈ હવે પેલા 2 કુંડાને
સરખા ધોઈને સાફ કરી નાખ્યા. આ જે મોટું કુંડું છે એને સરખો સાફ કરી નાખ્યું. એટલે હવે ઉનાળો છે, ગરમીનો પારો 45 સુધી પહોંચે છે. આપણે માણસને તકલીફ પડી જતી હોય તો પક્ષીઓને તો તકલીફ પડે જ. એટલે જે પક્ષીઓનું સેવા કાર્યનું કામ પપ્પાએ શરૂ કર્યું છે એ આપણે એમાં કોઈ તકલીફ પડે એવું નથી કરવાનું. આપણો જે વાડીનો મેન ઉદ્દેશ્ય છે પક્ષીઓની સેવા કરવાનો, તો એ સાર્થક થાય. એટલા માટે થઈને આપણે ક્યારેક નવરા હોય તો આ બધું કરતા રહીએ છીએ. અને આવીએ ત્યારે દર વખતે કરીએ જ છીએ, પણ વિડીયોમાં બતાવીએ એવું ક્યારેક આવી રીતે હોય નવરાશ તો બતાવી દઈએ. અને આજે એકલો જ છું એટલે શૂટ પણ એ રીતે જ કરું છું. હવે પાણી શરૂ છે. આપણે જે પેલા સૂર્યમુખી વાવેલા હતા એમાં જાય છે અત્યારે પાણી, અને બાકીનું જે નાની નોકરીમાં પાણી આવે તો એ અહીંયા ઝાડવા વાવું છું. અને વાતાવરણ થોડુંક ઠંડુ છે, બહુ વધારે ગરમી લાગે એવું નથી, કારણ કે પવન વધારે અને ઝાડવા હવે મોટા થઈ ગયા છે એટલે ગરમીનો અહેસાસ ન થાય, સ્વાભાવિક છે આપણને. કારણ કે એ માટે તો આપણે ઝાડવા રોપેલા છે. પપ્પાની તબિયતમાં પણ ઘણો સુધારો છે, ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવતી જાય છે. પણ જે આપણે રિકવરી રેટ હતો તો એ અત્યાર સુધી ફાસ્ટ હતો. હવે જે રિકવરી થાય એ આપણે ડેઈલી ફીલ ન કરીએ. અત્યાર સુધી 3 મહિના જે રિકવરી થઈ એ ડેઈલી ફીલ થતી કે થોડી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. હવે થોડાક લાંબા ગાળે, થોડાક 5-7 દિવસના અંતરે આપણને ખબર પડે કે આ રિકવરી આવી. એટલે હવે રિકવરી રેટ ઓછો થતો જાય. અને બાકી જો કે આપણે ચિંતા જેવું નથી, કારણ કે જે મૂવમેન્ટ આવવી જોઈએ એ આવી ગઈ છે. એટલે હવે આપણે એમાં સ્ટ્રેન્થ લાવવાની છે. એટલા માટે થઈને હવે ધીમે ધીમે કસરતનું શરૂ રાખશું. એટલે થોડાક સમયાંતરમાં રિકવરી પૂરેપૂરી આવી જશે. તો અહીંયા એક હતું ને એમાં નીચે બધું ચોખા ને એવું ચોંટી ગયું હતું બહુ, એટલે જામી ગયું હતું. એટલે નીચેના હોલમાંથી દાણા લઈએ કે એમ નહોતું, આમને ભર્યું રહેતું હતું. એટલે આને સાફ કરી નાખ્યું. હવે ચોખા સુકાય એટલે ચોખા ભરીને મૂકી દઈએ પાછું. આપણે જે વધારાના ચોખા હમણે નાખ્યા એ અત્યારે ખિસકોલી ખાઈ રહી છે. પહેલાં પાણી પીધું અને હવે એનું ભોજન લઈ રહી છે. અને આ નિહાળવું એ બધાના નસીબમાં ન હોય. વિડીયોના માધ્યમથી આપ પણ નિહાળી શકો છો. અને મને તો ઘણી શાંતિની અનુભૂતિ થાય છે અને ઘણું સારું લાગે છે. મન પ્રફુલ્લિત થઈ ગયું આ બધું જોઈ. કારણ કે નવરાશની પળોમાં આવું બધું જોઈએ એટલે ઘણું બધું આપણને શીખવા મળે. જીવન કઈ રીતે જીવવું એ આપણી આજુબાજુ જ મળી રહે આપણને, તો આપણને જોતા આવડે. તો ખૂબ શાંતિવાળું વાતાવરણ છે, કાંઈ શહેરનો ઘોંઘાટ નથી. અને પણ આ તો હવે એક થોડાક સમય માટે પરિસ્થિતિ એવી આવી એટલે આપણે સ્વીકારવું પડ્યું અને આ સમય પસાર કરવો પડે છે. હવે જે આ બધું ઊભું કર્યું છે પપ્પાએ, આને મારવાનો સમય છે. એટલા માટે થઈને હવે બહુ જલ્દી પાછા કન્ટિન્યુ કરશું આપણે. અને મારવાનો સમય એટલે મેં એટલા માટે કીધું કારણ કે એક ઝાડને તમે વાવો છો એની પાછળ તમારે 36 મહિના મહેનત કરવી પડે. 36 મહિનાની મહેનત થાય પછી એ ઝાડ તમારું કહેવાય. ત્યાં સુધી એ ઝાડ તમારું ન થાય. કારણ કે ઓલમોસ્ટ બધા ઝાડને
પરિપક્વ થવા માટે 36 મહિના લાગે. આપણે 2.5 વર્ષ એટલે 30 મહિના જેવું થઈ ગયું છે. એટલે હવે શક્યતા ઓછી થતી જાય કે ઝાડ બળશે, ફેલ થઈ જશે કે પછી સુકાઈ જશે. આવી બધી સંભાવના બહુ ઓછી થઈ જાય હવે. એટલા માટે હવે જે ઝાડ આપણા થયા છે એને સાચવવાના અને એમની સાથે આપણે હવે આપણું જીવન વ્યતીત કરવાનું છે. હવે સુકાઈ ગયું હતું તો આપણે ચોખા ભરી આવે, હવે ટીંગાડી દઈએ. અને ઘણા બધાને વિચાર આવતો હોય કે આ ચોખા એટલે પણ એક ભરીએ ને એટલે 1.5 કિલો ચોખા છે. અત્યારે છેલ્લા 3 મહિનામાં લગભગ આપણી પાસે 275 કિલો ચોખા યુઝ થઈ ગયા. આમાં જો તમારી સામે જ છે. હવે ખાલી ટીંગાડ્યું, ચકલી આવી ગઈ. હવે આ બધું જે શરૂઆત કરેલી છે, હવે તમે જોવો છો અત્યારે ચકલી ત્રણ ખાઈ છે, બરાબર? આવશે એનું લઈને વહી જશે, આવશે એનું લઈને વહી જશે. એટલે આ કન્ટિન્યુ શરૂ રાખવા માટે થઈને આપણે મહેનત કરીએ છીએ. પક્ષીઓ આવે ચણ લે અને એ જોઈને આપણા મનને શાંતિ મળે. આપણે બીજું શું જોઈએ? અને જે એક વિચારનું બીજ પપ્પાએ રોપવું છે કે ભાઈ પક્ષીઓની સેવા કરવી, તો એ સાર્થક થાય છે તો આપણને બીજો કોઈ વાંધો નથી એ કરવામાં. તો હવેનો આગળનો વિડીયો આપણે ઘરે જઈને કન્ટિન્યુ કરશું. ચાવલ મન તો બનાવી દીધું, નીકળી જવું છું. આ પાણીનું શરૂ હતું એટલે રસ્તે જોઈ ગયો હું. મારું ફેવરેટ કામ છે એટલે વિચાર આવ્યો કે 2 કલાક રોકાઈ જાઉં, લાઈટ છે ત્યાં સુધી જે પવાય પાઈ દઉં. કે પવન એટલો ઠંડો આવે છે. અત્યારે કેટલા ડિગ્રી હોય એ ખ્યાલ તો નથી મને, એવું નથી. 42-43 આજુબાજુ હશે, પણ ફીલ નથી થતું. આવો ઠંડો પવન હોય, પગ નીચેથી પાણી વહેતું હોય, એટલું શાંત વાતાવરણ હોય. આમાં ન ભૂખ લાગે, ન તરસ લાગે, શેર લો એમને બધી જાય. આવો પ્રકૃતિનો સાથ કોના નથી આપણને મળ્યું છે તો આપણે એને જીવી જાણીએ. કારણ કે અત્યારે જે કદાચ અમે લાઈફ જીવીએ તો એ ઘણા બધા લોકોનું સપનું છે કે એવી લાઈફ જીવી આપણે. તો આપણે બીજું તો શું જોઈએ? આપણી પાસે ઓલરેડી છે, એને માણવાનું. પ્રકૃતિને માણવી હોય તો એની સાથે જોડાવવું પડે, એની સાથે રહેવું પડે. પ્રકૃતિ સાથે જોડાવવું હોય, પ્રકૃતિની સમજણ લેવી હોય તો પ્રકૃતિ જેવું બનવું પડે. હવે થોડી વારમાં હજી તો વાગી ગયા છે, લાઈટ વહી ગયા છે 5-10 મિનિટમાં પછી પાછું નીકળું. આ તો બે ઘડી મારી હુવાડ થઈ ગઈ પ્રકૃતિ હારે અને તમારી હારે થઈ. કારણ કે મોકો મળી ગયો ઘણા સમય પછી, બધા 3 મહિના થઈ ગયા. પાવડો હાથમાં નહોતો એ મોટું દરિયામાં પહોંચ્યો, પણ આજે ઘણી શાંતિ મળી ગઈ. ઠીક, તો હવે મળીએ આપણે ઘરે. આગળનો વિડીયો ત્યાં કન્ટિન્યુ કરશું. તો આપણે જો એને તો કસરતનો ટાઈમ થઈ ગયો એટલે નાસ્તો કરાવી દીધો અને રૂમમાં મૂકી આવ્યા છીએ. અને આપણે નાસ્તો કરાવતા થાય ત્યાં આપણે લીલાબેન આવ્યા છે આંટો મારવા. જ્યારે ટાઈમ મળે ત્યારે આંટો મારવા આવે. અને બા આવ્યા છે આપણે. બા તો અવારનવાર આવતા જ હોય, કારકદનું હોય, નકર આંટો મારવા આવે જ તે. એટલે આ રીતનું છે. તો જો બધા બેસી ગયા છે મોરંબો બનાવવા. તો આપણે જો મોરંબામાં સરસ મજાની રાજાપુરી કેરી લીલી કાસ લઈ લીધી છે. હવે આપણે આને સાલ ઉખાડવાની છે અને પછી ખમણવાની છે. એટલે પહેલાં સાલ ઉખાડી નાખી પછી તમને આપણે ધીરે ધીરે બતાવતા રહીએ.
અને આપણે કેરી લાવ્યા છીએ 1.5 કિલો, તો એની સામે આપણે કિલો ઉપર મોરસ નાખવાની છે. જોકે આમાં અડધો અડધી હોય પણ આપણે થોડુંક ગોટલા સાલ એ બધું નીકળી જાય એટલે આપણે એક પાલી ભરીને મોરસ લઈ લીધી છે. પછી આપણે ખમણીને મોરસ ભેળવી દેવાની. પછી આપણે નાખવાના છે થોડાક તજના કટકા કરીને નાખવાના છે અને કાજુના કટકા કરીને નાખવાના છે. તો મોરંબો બહુ સરસ લાગે. ગરમ ગરમ રોટલી ઘી સોપડેલી હોય એની હારે બહુ સરસ લાગે. આપણે બપોરા કરવા બેઠા હોય તો એની હારે બહુ જમાવટ થાય. એટલે આ રીતનો આપણે મોરંબો બનાવી તો મજા જ આવે. તો જો આપણે આ રીતે ખમણવા મળ્યા છીએ, કેમ કે આમાં થોડીક ઘી તો પડે, પણ કેમ કે સલાવવું પડે. તોય આજ તો આપણે અનિતાબેન હતા 10-12 દિવસ થા તો એ વહી ગયા છે અને મનીષા તો હજી સુરત જ છે. પણ આપણે જો કે નહીં કે ભાદરું પડવાનું હોય અને ભાદરું પડી જાય. આપણે લીલાબેન આવી ગયા અને બા આવી ગયા તો આપણને મદદ કરાવવા માંડ્યા. એટલે વિડીયો આપણે જલ્દી પૂરો થાય. નકર એકલા છે કે નહીં કે તાળી ન પડે, તો આપણે એકલા કરે તો બહુ ટાઈમ વયો જાય. કાંઈ એકાદા ભાઈને મદદ કરવા બેહારવા પડે. એટલે આ રીતનું હાલે છે. જુઓ હવે ભાઈ જો આપણે ખમણતા હતા તો લીલાબેન કે લાવો હું ખમણું, તમને હાથ દુખવા મળશે. તો એ ખમણે છે અને આપણે કાજુના કટકા કરી નાખી નાના નાના. વર્ષોથી બનાવતા આવીએ છીએ આજનું. હવે ઓવું ને બધું શીખવાડી દીધું તો ઓવું બધું બનાવે છે. ખાંડ નાખવાનું, ભેળવવાનું. આપણે ઉપરથી ઉતારી નાખ્યું હોય નહીં, ઓવું હાંપી દીધું. આપણે મદદ કરીએ. માં જેવું કોઈથી ન બને હો. આખું લાડવા બહુ બનાવતા માં હનુમાન જયંતીના. આપણે ક્યારેક બનાવવા હોય તોય તે માને બોલાવતા કે માં બનાવી દો. માને જેવું કોઈથી ન થાય. માને આવડે એવું કોઈ ન આવડે. ગમે ત્યારે કામ હોય તો માં યાદ આવી જાય. હા, કે માને બોલાવી એમ. પહેલેથી હાથના ગમે એને બનાવવાનું હોય એટલે ગીતાબેન છે હાથનું મોરબો ગમે એ બનાવે. આવી ત્યારે ક્યારેક સાખી હોય, ખાધું હોય, ક્યારેક દીધું હોય તો એની જેવું આપણીથી ન થાય. સરસ બનાવે ગીતાબેન તે બાની જેમ જ તે. આપણે બાનું જોઈ જોઈને થોડું થોડું એમને શીખી ગયા. જુઓ આવી જાય. આપણે કાંઈથી જિંદગી ખરાબ કરી દેવાના છે. અને હાથણાની વાત થાય છે તો ભાઈ હાથનું તો જો ભાઈ ગાજરનું બને, પછી લીંબુનું બને, પછી ગરમીનું બને, કેરી રીંગણાનું બને, પછી આપણે કેળા આવે તો કેળાનું બને. ઘણા ભાઈ મેથીના ચણાનું બનાવે. બધા અલગ અલગ રીતે જે રીતે હવને સ્વાદ જોતો હોય એ પ્રમાણે હવ આથણા બનાવે. અત્યારે આથણાની સિઝન રહી એટલે આપણે ગયા વર્ષે કેરી રીંગણાનું બનાવ્યું હતું. વાણાના પાટાનું ઘરે આપો. હા, વાંકડાનું પાટાનું. હા, એને આપણું થાય. જો ભાઈ કેરી તો સરસ મજાની ખમણાઈ ગઈ છે અને સુગંધ બહુ સારી આવે છે. ખાવાનું મન થાય છે પણ ખવાય એમ નથી, કેમ કે ખાટું લાગે. અને એક તો શરીર આપણું દુખતું હોય, એમાં જો આ ખાટું ખાઈ તો વધારે દુખે. અમારા સૌમ્યાબેન, દિત્યાબેન, મનીષા બધા હોય તો એ ઘણી ખાઈ ગયા હોય અત્યારે. અને અનિતાબેન તો આજ વૈયાઈ ગયા, ઘણા દિવસ હતા તો આજ ગમતું નથી ક્યાંય. અને હતા તો આપણે મદદ ઘણી થતી, કેમ કે બધું કામ એને ઉપાડી લીધું મનીષાની જગ્યાએ. પણ હવે 1-2 દીમાં આપણે મનીષા આવી જાય એટલે આપણે પાછું એનું એ હાલ છે. પણ કેમ કે અનિતાબેન આવ્યા એટલે આપણે બહુ કપાણ નથી પડી. તો હવે આપણે આને ધોવાનો છે, પાણી નાખી દઈએ. અને હરખો આપણે ધોઈ નાખીએ અને પછી આના લાડવા વાળીને આપણે આ તપેલામાં નાખવાની હશે તો એમાં નાખી દઈશું. હવે જો આપણે આ રીતે લાડવો વાળીને દબીને આપણે પાણી કાઢી નાખવાનું, એટલે થોડીક ખટાશી ઓછી થઈ જાય અને આપણે ધોવાઈ જાય. અને પછી આપણે બધું ભેળવી નાખીએ. અને આ તડકા સાયાનો મોરંબો કહેવાય ને અત્યારે ભાઈ તડકાય જોરદાર પડે છે એટલે મોરંબો સરસ બનશે. હજુ ધોઈને આપણે સરસ બનાવી નાખી છે. કમ્પ્લીટ થઈ ગઈ ખમણેલી કેરી. અને હવે આપણે આ મોરસ નાખી દઈએ.
અને હવે આપણે આને ઘડીક હલાવી નાખી ખૂબ, કેમ કે હલાવવો તો પડશે જ તે. અને રાતની રાત આપણે આમને પડ્યો રહે એટલે મોરસ સરસ મજાની ગળી જાહે. તો સરસ થઈ ગઈ ને. હજી આપણે આના હલાવતા રહેવું આમને, એટલે હાવ પાણી થઈ જાય છે મોરસનું. જુઓ ભાઈ, આપણે હાવ મોરસનું પાણી થઈ ગયું ને સરસ મજાનું જુઓ. અને હજી આપણે કાલ તડકો નીકળે તારે મૂકવાનું છે, તો હજી તો આપણે 1-2 દાન હલાવશું તે હાવ મોરસ ગળી જાહે જુઓ. અને હવે આપણે આ કાજુના કટકાઈ નાખી દઈએ એટલે હારવારે અમાય મોરસ મસ્ત ભળી જાય. અને આ કાજુના કટકા પછી આપણે ખાતા હોય ત્યારે મોઢામાં આવે ને એટલે બહુ મજા આવે. અને આ તજ છે એ તજની મોરંબામાં સુગંધ બહુ સારી આવે, એટલે એમ આપણને ખાવાની મજા આવે. અને સવારે આપણે તડકે મૂકીએ ત્યારે આની માથે આસું કપડું બાંધીને તડકે મૂકી દેવાનો, આખો દિવસ તડકે રહેવા દેવાનો, અને સાંજે આપણે પાછો લઈ લેવાનો. એટલે અત્યારે જો કે બહુ તડકા પડે છે એટલે આપણે અઠવાડિયામાં લગભગ સાહણી આવી જાય, પણ વાદળાને એવું હોય વાતાવરણ એવું તો પાછું વાર લાગે થોડી. એટલે આ તડકા સાયાનું મોરંબો હાથનું ગમે એ બનાવી તો આ રીતનું થાય. તો જો સરસ મજાનું કાજુ ને તજ ને બધું મસ્ત ભળી ગયું છે. અને તમે બધા ભાઈ આ રીતે મોરંબો બનાવજો, બહુ સારો લાગે. અને તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.